કોરડિયા ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। કાનપર ગામના નાળા પાસે કાર પલટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજેલ, 4 ને ઈજા પહોંચેલ। ભાંગડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને આગ લાગેલ, જ્યારે 5 ને ઈજા પહોંચેલ। પાક વીમાના પ્રશ્ને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરેલ। રાંધણછઠ નિમિત્તે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ બનાવી ચૂલાને ઠંડો કર્યો। કચરા પેટીઓમાંથી નિયમિત કચરો નહીં ઉપાડવાના કારણે કચરા પેટીઓની આસપાસ કચરો અને ગંદકીના ઢગ ખડકાયા છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાનપર ગામના નાળા પાસે કાર પલટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજેલ, 4 ને ઈજા પહોંચેલ। વલભીપુર નજીકના કાનપર ગામના નાળા પાસે મોટર કાર પલટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજેલ, જ્યારે 4 ને ઈજા પહોંચેલ। સવારના સમયે સુરતથી ધારી તરફ મોટર કારમાં જઈ રહ્યા હતા, ત્યારે વલભીપુરના કાનપર ગામના નાળા પાસે કાર પલટી ખાઈ જતા લાભુબેનનું મોત નીપજેલ, જ્યારે કમુબેન મનસુખભાઈ વાઘેલા, વજુભાઈ કલ્યાણભાઈ વાઘેલા, સુનિલભાઈ કલ્યાણભાઈ અને પાર્થ સુનિલભાઈને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડેલ છે। ભાંગડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને આગ લાગેલ, જ્યારે 5 ને ઈજા પહોંચેલ। શિહોરના ગાંગડી નજીક કોલેજ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કોલેજ કારમાં આગ લાગેલ। શિહોર ફાયર બ્રિગેડે આગને બુઝાવી દીધી હતી। વર્તેજ પીજીવીસીએલના નાયબ ઇજનેર RL રૂપારેલિયા વલભીપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ગાંગડી નજીક કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગેલ। ફાયર બ્રિગેડના સ્ટાફે ઘસી જઈ આગને કાબૂમાં લીધી હતી। અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલ 5 ને ઈજા પહોંચી હોય અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પાક વીમાના પ્રશ્ને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરેલ। ભાવનગર જિલ્લાના હજારો ખેડૂતોને પાક વીમાની રકમ નહીં મળવાના કારણે અનેક પ્રકારે આર્થિક સકડામણ અનુભવી રહ્યા હોય, જેથી નાનુભાઈ વાઘાણી સહિતના ખેડૂત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પાક વીમાના પ્રશ્ને રજૂઆત કરેલ।
કાર્યક્રમ અમારો પૂરો થાય એટલે તરત જ અમે જિલ્લાનું આવેદનપત્ર પણ આપવાના છીએ અને કહેશીએ કે અમને વીમો આપો, મારા હકનો વીમો આપો. અમે કાંઈ ભીખ નથી માગતા, અમે પ્રીમિયમ ભર્યું. બધાએ પ્રીમિયમ ભર્યું છે અને ગયા વર્ષે દુષ્કાળ હતો, સંપૂર્ણ દુષ્કાળ હતો, એ આપ પણ જાણો છો. આપણે સંપૂર્ણ દુષ્કાળ હોવાને કારણે સરકારે 4% વ્યાજ વળતર પણ આપ્યું. એનો અર્થ એ થયો કે સરકારે પણ એ વાત સ્વીકારી છે અને ખરેખર ખેડૂતોએ 2 વખત વાવણી કરી હતી, બિયારણ વાવ્યા હતા, ખાતર વાવ્યા હતા અને આર્થિક નુકસાન ભોગવ્યું છે બધાએ. એવા સંજોગોમાં પાક વીમાનો નિર્ણય થતો નથી. જે વાવેતર કરે છે એમાં પાક વીમાની યોજના લાગુ છે અને પાક વીમો ફરજિયાત છે. ખેડૂતો દર વર્ષે જે ધિરાણ મેળવે તેમાં પાક વીમાનું પ્રીમિયમ ભરે છે. 15-15, 20-20 વર્ષથી દરેક વર્ષે ધિરાણ મેળવે ત્યારે એ પ્રીમિયમ ભરે છે. ગયું વર્ષ એક એવું વર્ષ ગયું કે જે સંપૂર્ણ દુષ્કાળ હતો અને સંપૂર્ણ દુષ્કાળ હતો ત્યારે પાક વીમો પાકે. જેમ માણસ મરી જાય અને એનો અકસ્માત વીમો પાકે એ રીતે પાક ફેલ થઈ ગયો અને તમામ ખેડૂતોના પાક વીમા પાકે. અને આ પાક વીમો એટલા માટે પાક્યો છે કે દુષ્કાળ હતો અને સરકારે પણ જાહેર કર્યું કે દુષ્કાળ છે અને એના ભાગરૂપે ખેડૂતોને 4% સહાય કરી વ્યાજમાં. એનો અર્થ જ એ કે દુષ્કાળ છે. અને જ્યારે હવે પાક વીમો ચૂકવવાની વાત આવે છે ત્યારે જુદા જુદા બહાના બતાવી અને સરકાર અને ઇન્સ્યોરન્સ કંપની બેદરકારી દાખવે છે. આ નવું પ્રીમિયમ ભરાઈ ગયું, 1 વર્ષ ઉપર સમય જતો રહ્યો અને ખેડૂતોને પાક વીમો આપે નહીં, વ્યાજબી નથી. રાંધણછઠ નિમિત્તે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ બનાવી ચૂલાને ઠંડો કર્યો. રાંધણછઠ નિમિત્તે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની નતનવી વાનગીઓ બનાવી રાત્રે ચૂલો ઠારશે. વર્ષોની પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ ચાલ્યો આવે છે. આ પરંપરાની જાળવણી સદીઓ બાદ પણ મહિલાઓ કરી રહી છે, જેથી રાંધણછઠ નિમિત્તે મહિલાઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની ગાંઠિયા, સેવ, થેપલા, રાયતું, પૂરી, ચોળાફળી, મીઠાઈ સહિતની વિવિધ વાનગીઓ બનાવશે. લોકવાયકા મુજબ છઠની રાત્રિએ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને જેના ઘરે ચૂલો શરૂ હોય તેને શ્રાપ આપે છે, જેથી મહિલાઓ રસોઈ બનાવી ચૂલાને ઠંડો કરે છે. હા, એ મસ્ત અહીંયા શિફ્ટ સુધી લેવાનું હોય ને થઈ ગઈ તો માં 500 લોટ પૂરી. હા, થઈ ગઈ. આવા આપણે ચાલો મદદ કરવા આવી ગયા. ચાલે તો બોલાવાનું કઈ ને લગ્ન વાળી ગયા. હારું ને લેવો. હા, તે ખમણ બીજું લઈ આવી દો. હા, લઈ આવો બેટા. મેં પાણી પોછી નાખ્યા. હાલો આપણે જો કાકા આપે. લોહાણા સમાજ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ. લોહાણા સમાજ દ્વારા સાતમ આઠમના પર્વ નિમિત્તે ફરસાણ મીઠાઈ સહિતની વાનગીઓનું વિતરણ કરવામાં આવેલ. જ્ઞાતિજનોએ શુદ્ધ અને સાત્વિક ફરસાણ અને મીઠાઈ મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ. બોલો પૈસા ગલે બોલો જલારામ બાપાની. ભાવનગર કોકવારી લોહાણા મહાજન મંડળ દ્વારા મંડળના જે રાહત દરના જે કાર્ડ છે તેમાં ભાવનગર કોકવારી લોહાણા મહાજન મંડળ દ્વારા સમસ્ત લોહાણા જ્ઞાતિબંધુઓને
લાડવા, મોહનથાળ અને ગાંઠિયાનું વિતરણ સાતમ આઠમ નિમિત્તે કરવામાં આવે છે. આ વ્યવસ્થા ઘણા વર્ષો બાદ લુહાણા મજૂર મંડળ દ્વારા કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિજનોનો સંપૂર્ણ સાથ અને સહકાર મળે છે. શિવાજી સર્કલ નજીક મામાદેવના સ્થાપના દિન નિમિત્તે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ. ઘોઘા રોડ શિવાજી સર્કલ પાસે આવેલ મામાદેવના 50મા સ્થાપના દિન નિમિત્તે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ. મામાદેવના સ્થાપના દિન નિમિત્તે મામા મિત્ર મંડળ અને અમરાભાઈ સાટિયા તરફથી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ. વિશાળ સંખ્યામાં ભક્તોએ હાજરી આપેલ. તે યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા. તારી આ નાવમાં શું રહેલું છે? સંન્યાસીનો પ્રશ્ન સાંભળી ધનના મતથી છકેલા તે બંને વણિકોએ મસ્કરીમાં હસીને કહ્યું, શકે તેમ છે, એમાં શંકા નથી. માટે આપણે બંનેને શરણે જઈએ એટલે આપણી ઈચ્છા પૂર્ણ થશે. મારી પૂજાથી તું છૂટો થયેલો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરી છે વારંવાર મોહ આપો. એનું એ ભક્તિયુક્ત વચન સાંભળી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયેલા. આતાભાઈ ચોક નજીક બે મોટર કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કારને નુકસાન પહોંચેલ. ભાવનગરના આતાભાઈ ચોક નજીક સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કારને નુકસાન પહોંચેલ. આતાભાઈ જોગસ પાર્ક નજીક સવારે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અન્ય કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયેલ. સદનસીબે કોઈને ઈજા પહોંચેલ નથી. આતાભાઈ જોગસ પાર્ક નજીક સવારના સમયે વોકિંગ માટે આવતા જતા લોકોની સંખ્યા ખૂબ જ વધારે હોય આ સમયે કાર ચાલકો બેફામ ગતિએ કારને ચલાવતા હોય છે, ત્યારે મોટો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. પોલીસે આવા કાર ચાલકોને ઝડપી લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. અયોધ્યામાં 84 કોસી પરિક્રમા દરમિયાન સંતો અને વીએચપીના અગ્રણીઓની ધરપકડ અને અત્યાચારના વિરોધમાં ધરણા યોજેલી. અયોધ્યામાં 84 કોસી પરિક્રમા યાત્રાને પરવાનગી આપી નહીં, જ્યારે સંતો અને વીએચપીના કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી, જેના વિરોધમાં ધરણા યોજી સંતો અને વીએચપીના આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવા અને 84 કાશી યાત્રા ઉપર લાગેલ પ્રતિબંધ દૂર કરવા માંગણી કરવામાં આવેલ. પરિષદ ભાવનગર મહાનગરના કાર્યકારી અધ્યક્ષ જવાબદાર. ભારત વર્ષના
100 કરોડ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામલલ્લાના મંદિરના નિર્માણના દૃઢ સંકલ્પ સાથે ગઈકાલે ભારત વર્ષના આધારસ્તંભ એવા પૂજ્ય સંતો દ્વારા અયોધ્યામાં 84 કોશી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ. છેલ્લા 6 મહિનાથી આ પરિક્રમા માટે પૂજ્ય સંતોએ ભારત વર્ષમાં પરિભ્રમણ કરી અને હિન્દુ સમાજને જાગૃત કરેલ. ગઈકાલે સવારે સરયુ સ્નાન અને સરયુ પૂજા માટે પૂજ્ય સંતો અયોધ્યામાં પ્રસ્થાન કરતા હતા. તે સમયે ઉત્તર પ્રદેશની સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પૂજ્ય સંતો ઉપર જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ ઉપર જે અત્યાચાર ગુજારી તમામની જે ધરપકડ કરવામાં આવી છે. આ રાષ્ટ્રમાં જ્યારે 100 કરોડ હિન્દુઓ વસતા હોય ત્યારે આ માત્ર મુઠ્ઠીભર મિયાઓના મત માટે જે રાજકીય પક્ષોએ આ હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ ઉપર અત્યાચારો ચાલુ કર્યા છે એને ભારત વર્ષનો હિન્દુ સમાજ ક્યારેય માફ નહીં કરે. આવનારા દિવસોમાં પ્રચંડ જનાદેશ બહાર આવી અને 1992માં જે રીતે વિશ્વ હિન્દુ પરિષદની તાકાત ઉભરી અને હિન્દુ સમાજ આગળ આવ્યો હતો એ જ પ્રકારે આવનારા દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ આનો સામનો કરશે. તણસા રાજપરા વચ્ચે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાને ઈજા. ભાવનગર રહેતા નિલેશભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને તેમનો પરિવાર મોટર કારમાં જઈ રહ્યો હતો ત્યારે તણસા અને રાજપરા વચ્ચે ટેન્કર સાથે કાર અથડાતા રશ્મિબેન નિલેશભાઈ ભટ્ટને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. કચરા પેટીઓમાંથી નિયમિત કચરો નહીં ઉપાડવાના કારણે કચરા પેટીઓની આસપાસ કચરો અને ગંદકીના ઢગ ખડકાયા છે. ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર એકદમ ખાડે ગયું છે. ભાવનગર શહેરમાં ચારે બાજુ કચરો ગંદકીના થર જામેલા છે. ઘરે ઘરે ફરીને કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં આપતા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકઠો કરવા માટે 240 પેટીઓ મૂકવામાં આવી છે. આ કચરો ઉપાડવા માટે ફક્ત 8 વાહનો છે. ઓછા વાહનો હોવાના કારણે કચરા પેટીની આસપાસ કચરો અને ગંદકીના ઢગ ખડકાઈ જાય છે, જેની દુર્ગંધના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠે છે. લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલી નવી કચરા પેટીઓ પડી પડી ધૂળ ખાઈને ભંગાર થઈ રહી છે, જ્યારે બીજી તરફ બિન ઉપયોગી કચરા પેટી લાંબા સમયથી પડી છે તેનો નિકાલ કરવામાં આવતો નથી. વહીવટી ખામીના કારણે પ્રજાએ ભરેલા કરવેરાના નાણાંનો ઉપયોગ બરાબર થતો નથી. કોર્પોરેશનના નેતાઓ છાશવારે મોટી મોટી વાતો કરી પ્રજાને નતનવા સપનાઓ બતાવી રહ્યા છે. ચારે બાજુ કચરો અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 240 કચરા પેટીઓમાંથી નિયમિત કચરો ઉપાડવામાં આવે તેવી લાગણી અને માંગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.
એક જ પેટી છે, બીજી પેટી બે બંધ થઈ ગઈ, નવાપરામાં અને ઓલી બાજુ રસાલા કેપમાં ડીએસ કોપી ત્યાં અમે ઓલી બાજુ ઝુલેલાલ મંદિર બાજુ. એક પેટીમાં બધું અત્યારે કચરો નાખે છે, બહારે નાખે છે, અંદરે નાખે છે. રોગચાળો કેટલો અંદર ફેલાઈ ગયો છે જોઈએ. તમે રજૂઆત કરી છે કોઈને? આ રજૂઆત ઘણી વખત કરી છે. પેટી આપણે સવારે કહીએ તો સાંજે ઠેઠ લેવા આવે પેટી. તમારા વિસ્તારના નગર સેવકોને તમે આ બાબતે જણાવ્યું છે? હા, જણાવ્યું છે, ઘણી વખત કીધેલું પણ કોઈ આવતું નથી. નગર સેવકો કોઈ પ્રકારનો રસ લેતા નથી? કોઈ આવતા નથી અહીંયા, કોઈ નથી આવતા, જોઈ નથી આવતા. ભાઈ અહીંયા હું છે હું નહીં. એક પેટી સવાર રોજ ભરાઈ જાય છે, સાંજે આવે લેવાય શું કામનું? ઢગલો બધો બહાર ફેંકાય છે. બહુ સવારે રોજ પેટી ભરાઈ જાય છે, પેટી સવારમાં જ ભરાઈ જાય. કચરો રોડ ઉપર બહાર પડ્યો રહે છે. બહુ મચરા, બહુ ધંધો નથી થતો અહીંયા, બહુ તકલીફ. રજૂઆત કરીએ છતાં કચરો નાખી જાય અહીંયા, બહુ તકલીફ. બહુ એટલે તમે રજૂઆત કરો છો, ઉપાડવા માટે કોઈ આવતું નથી? ઉપાડવા આવે છે પણ પેટી ભરાઈ જાય છે. રોજ સવારમાં આવે છે, ભરી જાય છે, પણ એક પેટી ભરાઈ જાય છે, બીજો કચરો ઢગલો પડ્યો હોય. હમણાં એ સાંજે પેટી લેવા આવે છે. એટલે એક વખત જ ઉપાડે છે ને પેટી તરત જ ભરાઈ જાય છે? તરત ભરાઈ જાય. એટલે આટલા વિસ્તારમાં બીજે ક્યાંય પેટી છે? મનુભાઈ ગાંઠીવાળા છે ને આખો એરિયો અહીંયા જ કચરો નાખવા આવે. એક જ પેટીમાં અહીંયા કચરો ભેગો થાય છે. ત્યાં બીજી પેટી છે, આખી લાઈનમાં બીજી પેટી મૂકવાનું તમે કોઈ દિવસ જણાવ્યું છે? પણ અહીંયા કચરો એક પેટી ક્યાં ભેગે ક્યાં એ કહે છે જગ્યાએ નથી ક્યાં ભેગે. મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગરના વેસ્ટ મેનેજમેન્ટને અમે અનેકવાર આ ગંદકી રોગચાળો ફાટી નીકળે જાહેર એવી રીતે ફેલાય છે અને એનો કંઈક નિકાલ કરવા, કંઈ બંદોબસ્ત કરવા અમે અનેકવાર રૂબરૂ લેખિત જાણ કરેલ છે, છતાં કોઈ પણ પ્રકારનો સંતોષકારક પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. ત્યાંથી શું જવાબ આપવામાં આવે છે? અને મ્યુનિસિપાલિટી તરફથી જવાબ આપવામાં આવે છે. વિક્રમસિંહ ગોહિલના મોઢેથી મેં જવાબ સાંભળ્યો છે કે આ જવાબદારી કેન્દ્ર સરકાર રેલવે વિભાગની છે અને રાજ્ય અને ગુજરાત સરકારના બેના ઓલામાં પ્રજામાં પીસાઈ રહી છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રેલવે અને કોર્પોરેશન વચ્ચે ગજાગ્રહ ચાલે છે. આ ગંદકી ફેલાવાનું એક ષડયંત્ર છે એવું અમે અહીંના રહીશો માનીએ છીએ. અને કોર્પોરેટરને કહેવા છતાંય તે અનેક વાર રજૂઆત કરવા છતાંય કોર્પોરેટર કોઈ પણ ધ્યાન દેતા નથી. છેલ્લા કેટલા સમયથી અહીંયા સફાઈ નથી થતી? છેલ્લા પાટા નાખ્યા ત્યારથી 1.5 વર્ષથી સફાઈના નામે કોઈ પણ ઓલું થતું નથી. પાટા નાખવાના કારણે કોર્પોરેશને હાથ ઊંચા કરી લીધા કે આ અમારી જવાબદારી નથી. રેલવે વાળા પાટા નાખીને હવે ગયા એટલે અહીંયા ગંદકી થાય તો એ કોણ ઉપાડે? રેલવે વિભાગ કોઈ જવાબ આપતું નથી. તમને કોર્પોરેશનની જવાબદારી છે, રેલવે વાળા કોર્પોરેશનની જવાબદારી છે કે આ ગંદકી રોગચાળો ન ફેલાય. કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે એણે આનું નિરાકરણ લાવવું જોઈએ. અને આ કાયમ માટે અહીંયા ખડ ને બધું છે એને લીધે ગંદકીનો સ્તર વધી જાય, કારણ કે ઢોળ અને અહીંયા આવી અને પેલું કરે છે એટલા માટે તકલીફ પડે.
કચરો છે તો તમે ક્યારેય ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે, બહુ ટાઈમથી કરીએ સાહેબ. આ કચરો ગંગાજળ તળાવની અંદર ભાવનગર વિસ્તારમાં ગંગાજળ અંદર આ કચરો 20 વર્ષથી છે. અહીંયા આ કચરો નિકાલ થતો નથી અને કચરો એટલો તો ફેલાય છે કે માણસો પબ્લિક આવવા માટે મતલબ ગભરાય છે એમ કે તો ચાલે. બરોબર છે. બધા મોઢા પર રૂમાલ રાખીને બેઠા છીએ. આવીને ક્યારેક આવીને મ્યુનિસિપાલિટીના અધિકારી આવીને જોવે. અત્યારે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છે. અમે બેઠે એવું લાગે છે કે 19મી સદીમાં જીવીએ છીએ. હજી કચરો ભરવા માટે મ્યુનિસિપાલિટીને વારંવાર કહેવા છતાંય, અરજી કરવા છતાંય કોઈ આવતું નથી. કચરા નિકાલ થાય, રોગચાળો ન ફેલાય એવું બધા અધિકારી જાગે અને ગંગા તરફ થોડું ધ્યાન આપે. રસ્તો બનાવવાનો તો રસ્તો બનતો નથી. આરોગ્યના ચેરમેન મનભા મોરી સાથે આપણે ભાવનગર શહેરની સ્વચ્છતા બાબતે 2-4 વાતો કરવાની છે. મનભા, ભાવનગર શહેરની અંદર અનેક સ્થળોએ કચરાના ઢગલાઓ આજની તારીખે છે. તમારી બાબત સાચી છે. કોન્ટ્રાક્ટરે એક કામ બંધ કરી દીધેલ છે, પણ અમે અત્યારે 8 ટ્રેક્ટરો અમારા ચાલુ છે જે પેટી પોઈન્ટ સિવાયના કચરાના પોઈન્ટો ઉપાડી રહ્યા છે. અને 2 દિવસની અંદર અમે સંપૂર્ણ વ્યવસ્થા કરી આગામી 3-4 દિવસની અંદર સિટીમાં કચરો ન રહે એવી વ્યવસ્થા અમે ગોઠવી રહ્યા છીએ. પેટીઓ જ્યાં છે ત્યાં તો કચરો છે, પેટી ઉપાડવાની વ્યવસ્થા કોર્પોરેશન પાસે છે એ તો બરોબર છે, પરંતુ જ્યાં પેટીઓ નથી ત્યાં કચરાના ઢગલા છે એની માટે જે અમે ટેમ્પલ બેડ જે ચાલુ કરવાના છીએ ને એ પેટી પોઈન્ટ સિવાયના પોઈન્ટો છે તે પેટી પોઈન્ટ ઉપાડશે. એટલે હરેક વોર્ડની અંદર અલગ અલગ વોર્ડમાં અલગ અલગ રીતના હોય છે. પિછલા વોર્ડ હોય છે 15 પોઈન્ટ હોય છે, ધારો કે તખ્તેશ્વરને વાપરવા 40 પોઈન્ટ હોય છે. પેટી સિવાયના પોઈન્ટો એરિયા વાઇઝ હોય છે, પણ 2 દિવસની અંદર અમે સંપૂર્ણ 2-3 દિવસની અંદર સંપૂર્ણ વ્યવસ્થા કરી આપશું. જૂના ગેરેજની અંદર આપણે કોર્પોરેશનમાં જે કચરાની પેટીઓ હતી તે કંડમ હાલતમાં પડી છે ઘણા સમયથી. તેની એક કિંમત કોર્પોરેશનને ઉપજે તેમ છે. આપણી બાબત સાચી છે. અત્યારે આપણી પાસે નવી પેટી આવેલી છે એટલે આપણે જ્યાં પેટી કચરાના પોઈન્ટ હોય ને પેટી પણ મૂકી રહ્યા છે. આપણી પાસે 200 પેટી જેવું છે. 135 કે 40 પેટી મુકાઈ ગઈ છે. હજી ઓલરેડી આપણી પાસે પેટી હાજર સ્ટોકમાં છે. એક પેટીની કિંમત 50,000 રૂપિયા છે. કેટલી? નવી પેટી. એટલે આપણે અલગ અલગ જ્યાં સુધી આ જે કચરાના ઢગલામાંથી ચોમાસાના કારણે હિસાબે આપણે અત્યારે સફાઈનો ફરિયાદો પણ છે, પોઈન્ટ પણ છે, અને ટેમ્પલ બેડ બંધ થઈ ગયા એટલે ફરિયાદો છે. પણ 3-4 દિવસમાં અમે અમારી ટીમ મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત થઈને તાત્કાલિક એનો નિર્ણય આવ્યો કરશે. તેલગાણી કેન્દ્ર પાસે પરમાર ફ્લેટના રહેવાસીઓનું એક કહેવું એવું છે કે કોર્પોરેશનને અમે ટેક્સ તો ભરીએ છીએ, સફાઈ વેરો પણ ભરીએ છીએ, પરંતુ ત્યાં આગળ જે જૂની મહુવા લાઈન જે રેલવેની હતી ત્યાં કચરો લોકો નાખી જાય છે, જેની દુર્ગંધ ત્યાંના રહેવાસીઓને આવતી હોય છે. ત્યાં જીવજંતુ પણ ઉપદ્રવ વધતો હોય છે. તો એ કમ્પ્લેન જે છે એ રેલવેની ગણશો કે તમે કોર્પોરેશનની? અત્યારે હાલમાં કોઈ પણ રોગચાળો ન ફાટી નીકળવા માટેની જવાબદારી મહાનગરપાલિકાની અમારી છે. એટલે અમે કોઈને ઉપર દોષ ઢોળવા માંગતા નથી. એની બનતા પણ 24-48 કલાકમાં સાફ સફાઈ કરવી. ઠેર ઠેર જે કચરાના ઢગલાઓ છે તે ક્યારે દૂર થશે? બસ શહેરની અંદર કચરાના ઢગલા છે એ રેગ્યુલર કામ ડોર ટુ ડોર જે આપણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એણે અચાનક જ તે આપણને જાણ કર્યા વગર એકાએક કામ બંધ કરી દીધું. થોડી એની કામગીરી નબળી હતી અને આપણે નોટિસ આપી, અમુક જે એના દંડ પેનલ્ટી વસૂલ કરવાની હતી એ કરી, એમાં આપણને સમય આપ્યા વગર એણે એકાએક કામ બંધ કરી દીધું છે. હવે આ કચરાનો એના હિસાબે 2 દિવસથી થોડી પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે. તો હાલ તાત્કાલિક રેસરી સાથે બેઠક કરી દરેક વોર્ડમાં ડોર ટુ ડોર એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરેલ છે અને ટેમ્પલ બેડની વ્યવસ્થા કરી છે. એટલે ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે અને કચરાનો નિકાલ થઈ જશે. પેટી તો કોઈ રજૂઆત કરે તો આપણે તાત્કાલિક પેટી તો ત્યાં મૂકી જ દઈએ છીએ, પણ સ્થાનિક રહીશો અમુકની રજૂઆત હોય છે કે ભાઈ અમારે ત્યાં પેટીમાં માણસોને કોઈ પહેલાં તો માણસોએ સમજવું જોઈએ કે કચરો આપણે પેટીમાં જ નાખીએ. ઘણા બધી જગ્યાએ એવું છે કે પેટી હોય છે તો પેટી ખાલી પડી હોય છે અને બાજુમાં તગડો કરે છે. એટલે જ્યાં સુધી આપણા ભાવનગરના નાગરિકો જાગૃત નહીં થાય અને પોતે જ સમજ નહીં કેળવે ત્યાં સુધી પેટી મૂકશું તો એ પ્રશ્ન રહેશે. કોઈની રજૂઆત હશે કે ભાઈ આવી રીતે બહાર કચરો નાખે છે કે અમારા ધ્યાનમાં ક્યાંય આવશે કે અહીં આવી રીતે કરે છે,
તો એને તાત્કાલિક નોટિસ આપશું કે દંડ વસૂલવાનો થશે તો દંડ કરશું. જૂના ગેરેજે જૂની કચરાની પેટીઓ પંડમ હાલતમાં પડી છે, તેનો નિકાલ માટે કઈ કોર્પોરેશન ના, એને જરૂર પડશે. એટલે વચ્ચે અમારા બેઠક થઈ હતી, વાત થઈ હતી, પણ એ હાલ તુરંત કાર્યવાહી થઈ નથી. એની જરૂર લાગશે તો એનો પણ નિકાલ કરવાનો છે. નવી પેટીઓ પણ તખતેશ્વર પાસે સ્ટોકમાં પડી છે અને ઘણી જગ્યાએ ઘણા પોઈન્ટ એવા છે કે જ્યાં ઉકરડા છે, પેટી નથી. તો એવી જગ્યાએ કોર્પોરેશન દ્વારા કોઈ એવું લિસ્ટ તૈયાર થયું છે કે ઉકરડા હોય, પેટીનો પોઈન્ટ ન હોય તો કોર્પોરેશન ત્યાં તો એમાં ઘણા સ્થાનિકોની રજૂઆત એવી હોય છે કે ભાઈ અમારે ત્યાં પેટી સોસાયટી હોય તો એમાં 4 લાઈન હોય તો 2 લાઈનવાળા એવી રજૂઆત કરે કે ભાઈ અમને પેટી મૂકો, 2 લાઈનવાળા એવી રજૂઆત કરે કે અમારે પેટી નથી મૂકી. પેટી મૂકો છો તો કે અંદર બધા કચરો બધો ખૂબ નાખી જાય છે, કોઈ મરેલા કૂતરા બિલાડા એવું બધું નાખે છે. એના હિસાબે અમે અમુક વખત નિર્ણય નથી લઈ શકતા. બાકીમાં કચરો રાખવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. ડોર ટુ ડોર જે આપણે ટેમ્પલ બેલ ચાલે છે એમાં કચરો નાખવો જોઈએ. એમાં પણ રાઉન્ડમાં જાય છે તો ઘરે ઘરેથી જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો. હેમંતભાઈ, શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે, તો કોર્પોરેશનમાં હાલ પિકઅપ વાન પણ બંધ થઈ ગયા છે. એ માટે કોર્પોરેશનને આગળ ઉપર શું વિચારવું છે? કોર્પોરેશને પિકઅપ વાનની જે સર્વિસ આપતા હતા, એક કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતની તકલીફ થવાના કારણે છેલ્લા 2-3 દિવસથી બંધ કરેલ છે. આજે સવારે જ મારે અને કમિશનરશ્રીને ચર્ચા થયેલ છે. તે મુજબ તાત્કાલિક ધોરણે ટેમ્પલ બેલની બદલે ટ્રેક્ટરની સેવા શરૂ કરવાના છીએ. ડોર ટુ ડોર ટ્રેક્ટર ચાલે અને પોઈન્ટ ટુ પોઈન્ટ કચરો ઉપાડે. અને આવતા દિવસોમાં શ્રાવણ મહિનો હોય, ચોમાસાની સિઝન હોય, કોઈ પણ જાતની પ્રજાને તકલીફ ન પડે તે માટે અમારા તરફથી પગલાં ભરાઈ રહ્યા છે. અને આવતા અઠવાડિયા 10 દિવસમાં પૂર્વવત સેવા શરૂ થઈ જાય એવા અમારા પ્રયત્નો છે. અને આજથી જ તે ટ્રેક્ટરની સેવા તો અમે ચાલુ કરી આપેલ છે પ્રાયોગિક ધોરણે, અને આવતા દિવસોમાં તેની બધી પ્રયત્નો અમારા ચાલુ જ છે. પેટીના જે ટ્રેક્ટરો ઉપાડે છે તે સેવા તો 8 ટ્રેક્ટરની ચાલુ જ છે. વધારાના આજથી 5 ટ્રેક્ટર મૂકવામાં આવ્યા છે જે ડોર ટુ ડોર અને એ રીતના સેવા આપે છે. આવતા અઠવાડિયા 10 દિવસમાં ડોર ટુ ડોરની સેવા પૂર્વ પાછી શરૂ થઈ જાય તે માટેના અમારા પ્રયત્નો શરૂ જ છે. આપણા પેટીના જે કોર્પોરેશનના કચરાના પોઈન્ટો છે ચેરમેનશ્રી, એને જે આપણા વાન છે 8 વાન, તે પેટી લઈ જાય, ખાલી કરીને પાછી મૂકે, તે જ દિવસે 6 કલાક પછી તે પેટી પાછી ભરાઈ જાય છે. પરંતુ આપણું જે વાન છે એ તો 24 કલાક પછી બીજી વખત આવે છે. ત્યાં જે કચરાની અંદર મોટા ઢગલા થાય છે, અડધા રોડ સુધી જે કચરો આવી જાય છે, તેની માટેની કોઈ વ્યવસ્થા? એ માટેની વ્યવસ્થા અમે 17 વોર્ડની વચ્ચે 8 ટ્રેક્ટર છે હાલના ધોરણે. તે અમે 17 વોર્ડમાં દરેક વોર્ડ વાઇઝ એક ટ્રેક્ટર થાય અને ડેઇલી કચરો ઉપડે તે માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. આવતા દિવસોમાં વોર્ડમાં ડેઇલી કચરો ઉપડે તે માટે પણ અમારા તરફથી પગલાં લેવામાં આવશે. તેલગાણી કેન્દ્ર પાસે પરમાર ફ્લેટના રહેવાસીઓનું એવું કહેવું છે કે તેમના ફ્લેટની બાજુમાં જૂની મહુવા લાઈન રેલવેની જે નીકળેલી તે જગ્યા ઉપર અત્યારે ખૂબ જ કચરો અને ગંદકી છે. ત્યાં કોર્પોરેશન સફાઈ નથી કરતી, તેથી તે લોકોને જે હાલાકી પરેશાની ભોગવવી પડે છે. તે માટે આપને કોર્પોરેશનમાં અહીંયા અધિકારીઓને પણ અવારનવાર તે લોકોએ ફરિયાદો કરેલી છે, પણ તેનું કોઈ નિરાકરણ નથી તેવું ત્યાંના રહીશોનું કહેવું છે. કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ વિશે હું વાત નથી કરતો, હું સમગ્ર શહેર ભાવનગર વિશે વાત કરું છું. અને એમાં જે કોઈ બધા જ પોઈન્ટો આવે છે, કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટની વાત નથી એ રીતના. અને આ જે તમે પર્ટિક્યુલર પોઈન્ટ કહો છો એની મારા સુધી કોઈ ફરિયાદ એક પોઈન્ટ નથી, તે ખૂબ જ મોટો એરિયા છે કે જે રેલવેનો એરિયા ગણાય છે. કોર્પોરેશન એવું કહે છે એ વિષયની મારા સુધી કોઈ માહિતી આવેલ નથી અને મારા સુધી કોઈ ફરિયાદ આવેલ નથી. એમ છતાં કોર્પોરેશનના અધિકારીને જો કોઈ ફરિયાદ કરવામાં આવી હશે તો હું એમને પૂછી અને એ રીતના જે પગલાં લેવાતા હશે એ મારા તરફથી લેવડાવીશ. ટોડા રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ વાઘેલા અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારવાડા રહેતા મહેશભાઈ કનૈયાલાલ ભુજિયા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે.
દિહોર રહેતા શબાનાબેન યુનુસભાઈ પરમાર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. દાઠા રહેતા રૂકસાનાબેન અલ્તાફભાઈ અગવાન અકસ્માતે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પરા રહેતા વિપુલભાઈ મનુભાઈ ડોડિયાને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવા રહેતા હંસાબેન નરેશભાઈ ડોડિયા અકસ્માતે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે. મફતનગર રહેતા કાદર હુસેન મિયાણી ઘેરની ટીકડી ખાઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સરિતા રહેતા સંગીતાબેન લક્ષ્મણભાઈ મેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આદિવાસી ભીલ મરણ સ્વર્ગસ્થ પ્રકાશભાઈ રાજુભાઈ પ્રતાપભાઈ પરમાર, ઉંમર વર્ષ 42, મત્સ્ય ઉદ્યોગ બહુમાળી ભાવનગર, તારીખ 25/8/2013 ને રવિવારે રામચરણ પામ્યા છે. તેઓ સ્વર્ગસ્થ પ્રતાપભાઈ પરમારના મોટા પુત્ર તથા કાળુભાઈ પરમાર તથા મનસુખ પરમારના ભત્રીજા તેમજ મેહુલભાઈ પરમાર LIC તથા અનિલભાઈ પરમાર LIC તથા શૈલેષ પરમાર LIC ના મોટા ભાઈ તથા દર્શન પરમાર તથા શિવાની પરમારના પિતાશ્રી તથા જયંતિભાઈ કે સરવૈયાના જમાઈ તથા ડોક્ટર ભરતભાઈ જે સરવૈયાના બનેવી થાય છે, તેમજ શરદભાઈ કે પરમારના નાના ભાઈ થાય છે. સુવાણા તારીખ 29/8/2013 ને ગુરુવારે તથા બેસણું તારીખ 29/8/2013 ના રોજ સમય સાંજે 4 થી 7 કલાકે તેમના નિવાસ સ્થાને શિવાજી પાર્ક, પ્લોટ નંબર 561B, ફાતિમા કોન્વેન્ટની બાજુમાં, ઘોઘા રોડ, ભાવનગર તથા તેમની પાણી ઢોળ તારીખ 2/9/2013 ને સોમવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કાનપર ગામના નાળા પાસે કાર પલટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજેલ, 4 ને ઈજા પહોંચેલ. ભાંગડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને આગ લાગેલ, જ્યારે 5 ને ઈજા પહોંચેલ. પાક વીમાના પ્રશ્ને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ. રાંધણછઠ નિમિત્તે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ બનાવી ચૂલાને ઠંડો કર્યો. કચરા પેટીઓમાંથી નિયમિત કચરો નહીં ઉપાડવાના કારણે કચરા પેટીઓની આસપાસ કચરો અને ગંદકીના ઢગ ખડકાયા છે. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.